અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. આજે જવાનું છે જાંબુડા ખાવા. એ ખાવાની સોરવા. આ જાંબુડો છે. આ તો તળાવેથી બ્લોક ચાલુ કર્યો છે. અત્યારમાં થોડાક જાંબુડા ખાઈ લેવી. આ નીલેશભાઈ જાંબુડા ગોતે છે અને હું વાહમાં આવું છું. નીલેશભાઈ ગોતે ને જાંબુડા? આ કાઈ ન છે નથી કાઈ ન હાલો ઓલા આ જો મને મિત્રો એક જાંબુડો ચડ્યો છે. જો એવડે ખાઈ લઈએ જાંબુડો. દમાજી હાટું તો રાખેલા. આવું જ કરે ભલા માણા. જાંબુડા કોઈ નીલેશભાઈ જાંબુડા ગોતે ભાઈ એને કઈ જાંબુડો ચડ્યો નથી. આ લાલ જાંબુડો છે ઈ ખાવ. હા જામે આવું છે. મોટું નલ દુખે જોઈ જેવો ભાઈ. હા ભાઈ તળાવ છે. તળાવની પડકે અમારે જળુમ છે. જોઈ લો અમારે તળાવ છે. જળુમ છે હશે. ને ઝૂમ કરીને દેખાડવી. એક બાર કામ દો તો. હાલો નીલેશભાઈ જાંબુડા ખાવા લઈ જાય છે. अभी मजा आएगा ना भिड़ो। એ ભાઈ વાજુ એલા કો દોડું બંધ. દોડું બાંધી તમે જોઈને જાવ ને. આ જેન રખજો ઉયો જામ. અહીંયા દો જળુમ છે. પડતો નહીં હોય નીલેશભાઈ. નતરમાં લઈને જ્યાં જાવ. વાંધો નહીં. તો મિત્રો આ જાંબુડે આવી ગયા સીવી અને આ જાંબુડેથી જાંબુડા ખાવાના છે. પાણી પીવું હોય તો આયા છે તલકા. પાણી ભાઈને પાણી મળી ગયું છે. તો પેલા જરાક પાણી પીતા કાની લઈશ ભાઈ. આ પી લઉં છે ગેઠે જઈ ગયો. ગેઠે પીતા થોડું સારું પાણી. બાટલો લઈ લો. હા લઈ લે. તો મિત્રો આવી ગયા સીવી જરૂર મેં પાણી પીવા આવે જરાક ગેઠે. કાટાનો ગયો ને. હા ભાઈ આમ હલવાઈ ગયો હલવાઈ ગયો. અરે હલવાઈ ગયો. એટલે ભાઈ જોઈ નીકળી જાય. ગમે એમ કરી મિત્રો ઝાડા પાર કરી નાખ્યા છે અને હવે જઈશ બેઠે પાણી પીવા. તો નીલેશભાઈ જાય છે પાણી પીવા. આ મધની માછું કહેવાય. આને ઝૂમ કરીને બતાય. આ મધની માછું કહેવાય. જોઈ લો મિત્રો આ મધની માછું છે. એ તમે ક્યારે જોયું તો નહીં હોય ને. આ ઝૂમ કરીને તમને દેખાડ્યું મધ છે. પાણી પીવા આવે છે. એને રસમાં પાણી જળવાનું છે. હવે નીલેશભાઈ પાણી ભરે છે આપણે હાટું પીવા હાટું. આપણે જો અહીંયા હતા મિત્રો. અહીંથી આમાં પડ્યા બુડી જાય ન બુડી જાય કોમેન્ટ કરજો જરાક. હવે પેલા પી લઈ પાણી પછી મળ્યું ડાયરેક્ટ પાણી પીને. છે ના કેવા ચડાઈ હોય કે રાસ્તો નથી તો અહીંથી ચડી જવું જોઈએ. એટલે આપણે લહરાઈ જવું છે. યુટ્યુબ ફેમિલી અહીંથી ચડવાનું છે. તેમ જો નીલેશભાઈ પેલા ચડે છે પછી હું ચડું. તડક્યો પડે છે 43 ડિગ્રી જેવો તડક્યો જાય. અત્યારમાં વાગી ગયા છે સવારના 11 વાગે તડક્યાના ચડે છે નીલેશભાઈ. ઉતરાઈ ગયું પાણી પીવા. હવે સડાતું નથી. એ ભાઈ તો જો નીલેશભાઈ પાણા ન હું અહીં માથે ચડું છું. જો આવી રહ્યા છે હવે રોહિતભાઈ ધીમે ધીમે ચડજો. ઓલી વખતે પડ્યા હતા હવે ન પડે ધ્યાન રાખજો. એમ છે નહીં પણ જરૂર પડશે. અહીંયા સિવાય બીજા રસ્તો નથી. પાણા પડશે રોહિતભાઈ ધ્યાન રાખજો. પાણી પીવા ઉતરાઈ ગયું. આગળ અહીંથી જાત પાછું. તો રોહિતભાઈ ચડી જશે. હવે આપણે અહીંથી વયા જઈશું.
જાય હવે જો આવી ગયા છે પાછા ફાઇનલ મિલું જામુડે અને હવે સડવીસી જામુડે હું ચાલુ કરું લા નીકળ્યા તે મારા મિત્રો આ જાંબુડામાં ચડી ગયો છે હવે એ મને ચડવા દે છે ત્યાં સુધી ઈ પકડશે ફોન હવે નિલેશભાઈ જામુડા પર ચડે છે ચડી જાઉં હા ચડો ચડો લો જા જા નિલેશભાઈ જા ના પકડા તો ના લાવી માથે કીડીયું કરેલા કીડીઓ ખરે પડતો નહીં એલા પડતો નહીં ચડી ગયો ગમે એમ કરી નિલેશભાઈ પણ ચડી જા અને હું ચડી ગયો છું તો હવે ગોઈતવી જાંબુડા હવે ગોઈતવી શું મિત્રો જાંબુડા શું મિત્રો જાંબુડા તમને દેખાડું પાક્યા નથી કાસા છે તમે પણ જોઈ લો પાક્યા કે ન પાક્યા તમે જરાક કયો જો આ છે જાંબુડા આ છે જાંબુડા કાસા પાક્યા નથી જે નિલેશભાઈ આપણે ઉપર ચડીને થાકી ગયા છે દુખે છે પડ્યો પડ્યા ભાઈ તે મેં પેટમાં દુખવા અને કઈ દુખે છે તો હવે દવાખાને જવું છે લુસનેક હું ચડતો છું મને વેચજો પણ જો તો અહીં લોહી નીકળી ગયું તમારે હાથ પેલા જાંબુડા જ ખાવા આવે હા મકાઈવા ઝાડામાં પેલા પેલા નિલેશભાઈ આપણે ઝાડામાં કાવ્યા અને હવે આવડી ભાઈ નાખે છે હું લાવ્યો કોણ લાવ્યું મિત્રો જરાક કહેજો આ ગાંડીનો છે ને તમને ખબર છે ગાંડીનો જ લાઈક કરી નાખજો હવે આપણે જઈએ પેલા હેઠે અને હવે જવાનું છે ખાળી આંટો મારવા જવું ને આપણે ખાળીએ હાલો હવે મિત્રો ચાવી ખાળીએ અને હું જો ઉતરું છું આપણે તો વાંધો નહીં આ નિલેશભાઈનો વાંધો આવશે આપણે જો આમ કેમ હિસકો લો આપણે જા હવે નિલેશભાઈ ઉતરે છે એ કઈ રીતના ઉતરી જોઈ એ ઉતરે આવું શું છે હું શું છે અહીંયા જવડા અહીંયા બોલા પણ કરીને ઉતરી જા બીક લાગે એ પીસકો ખાઈ જાવ ને બીક લાગે મને એ વટકાતો નહીં હો નિલેશભાઈ જો નિલેશભાઈ જા બે ભાઈ પીડા છે હાલો હાલો અને હવે એમ જઈશું ખાઈએ હેલો મિત્રો આપણે જવાનું તો ખાડીએ પણ આવી ગયા મોટર ખેંચવા આ અમારા ગામના ભાઈઓ પર કહેતા હતા કે હાલો મોટર ખેંચવા તે મોટર ખેંચવા જઈશું ને ઓલા ભાઈ તો એ ઉતરે છે અને એમ બધા મોટર વાટે છે અમે જતા ઘરે પણ નિલેશભાઈ પહેલાં એને નાવા લાવ્યા છે અને હવે નાહી નાખી પેલા નિલેશભાઈ નાહી નાખે અને હું અમારે મને નાવું હોય તો એવું છું અમારે સીતારામના મંદિરે જોઈ જાઉં અમારે ફરતે ગ્રાઉન્ડ અમારો ભાઈ પણ નાનો પણ નાવા મીનો છે અને પડખે ઊભો છે મારો પૂરો અમારા શિવાભાઈ એ બધા સીતારામ મેં સારા થઈ ગયા તે હવે ઘર બાદ જવાની તૈયારી કરવી છે તો અમારો બ્લોગ એન્ડિંગ જોઈજો અને આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તાર લગીને ટાટા બાય બાય મળીએ પાછા ડાયરેક્ટ નવા બ્લોગમાં સબસ્ક્રાઈબ તો કરતા જજો ઓકે મિત્રો.